સુરત શહેરમાં ગુરુવારે સાંજે એક બોલિવૂડ એક્શન ફિલ્મ મેદાન બન્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા। રામનગરથી મોરાભાગડ વચ્ચે ધમધમતા રસ્તા પર ધોળા દિવસે ચાલ ઉતારુએ ફિલ્મી ઢબે અકસ્માતનું નાટક રચીને કન્સ્ટ્રક્શન વ્યવસાય સાથે સંકળાયેલા બે ભાઈઓની નજર ચૂકવીને ફોર્ચ્યુનર કારનો કાચ તોડી ₹35 લાખની લૂંટ ચલાવી। ઘટનાની વિગત મુજબ કિમ વિસ્તારમાં કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા શિવરત્ન અને અંકિત નામના બે સગા ભાઈઓ ભાગડ 4 રસ્તા પાસે આવેલી કાંગડિયા પેઢીમાંથી ₹35 લાખની રોકડ રકમ લઈને નીકળ્યા હતા। પોતાની ટોયોટો ફોર્ચ્યુનર કારમાં સવાર થઈને કિમ તરફ જવા રવાના થયા। જોકે આ ભાઈઓ અજાણ હતા કે જે ક્ષણે તેમણે આંગળીયામાંથી બેગ ઉપાડી ત્યારથી જ 4 શિકારીઓ તેમની પાછળ લાગી ગયા હતા અને તેમનો પીછો શરૂ કર્યો હતો। સાંજે આશરે 4:15 વાગે જ્યારે ફોર્ચ્યુનર કાર રામનગર 4 રસ્તા અને મોરાભાગડની વચ્ચે આવેલા પ્રકાશ મોબાઈલ સ્ટોર પાસે પહોંચી ત્યારે પાછળથી બાઇક પર આવેલા બે શખ્સોએ જાણી જોઈને કારને ટક્કર મારી। કારને નુકસાન થતાં જ શિવરત્ન અને અંકિત નીચે ઉતર્યા। આ ટકે બાઇક સવારોએ લડાઈ શરૂ કરી દીધી અને એવો ઢોંગ કર્યો કે તેમને ગંભીર ઈજા થઈ છે। બંને ભાઈઓને વાતોમાં એવી રીતે ગૂંચવી નાખ્યા કે તેમનું ધ્યાન કાર પરથી હટી ગયું। જ્યારે બંને ભાઈ અકસ્માત મામલે દલીલો કરી રહ્યા હતા ત્યારે જ પૂર્વ આયોજિત કાવતરા મુજબ અને બે લૂંટારૂ એક્ટિવા પર હેલ્મેટ પહેરી ધસ્યા આવ્યા। એક લૂંટારૂ એક્ટિવા પર તૈયાર ઊભો રહ્યો અને બીજા એક લૂંટારૂએ ફોર્ચ્યુનરની ડ્રાઈવ સીટની પાછળના કાચ પર થર કે અન્ય હથિયારથી તોડી નાખ્યું। કાચ તૂટતાની સાથે અંદર રાખેલી 35 લાખ ભરેલી બેગ ઉપાડીને ફરાર થયા। ચોરીની જાણ થતાં બંને ભાઈ લૂંટારૂ પાછળ દોડ્યા પરંતુ પકડમાં ન આવતા એક ભાઈ પરત આવ્યો અને ફોર્ચ્યુનર લઈને એક્ટિવાનો ફિલ્મી સ્ટાઇલમાં પીછો કર્યો પરંતુ સાંકડી ગલીઓ અને ટ્રાફિકનો લાભ લઈ એક્ટિવા સવાર લૂંટારૂ આંખના પલકારે અદૃશ્ય થયા। પોલીસે પ્રાપ્ત થયેલા સીસીટીવી ફૂટેજમાં લૂંટારૂએ ચહેરો છુપાવવા હેલ્મેટ પહેર્યું હોવાનું સ્પષ્ટ દેખાય છે। આ ફૂટેજને આધારે વિવિધ રસ્તાઓ પરના કેમેરા ચેક કરવાનું શરૂ કરાયું છે। ભોગ બનનાર પિતા અને બંને ભાઈઓ કિમમાં જાણીતા કન્સ્ટ્રક્શન વ્યવસાય છે। આ ઘટનાને પગલે વેપારી આલમમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે। સામાન્ય રીતે આંગળીયામાંથી પૈસા લઈને નીકળતા વેપારીઓને ટાર્ગેટ કરતી ગેંગ ફરી સક્રિય થઈ હોય તેવું લાગી રહ્યું છે। પોલીસે આ મામલે ગુનો નોંધી શંકાસ્પદ લોકોની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે। આજરોજ રાંદેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રામનગર 4 રસ્તા પાસે એક લૂંટની ઘટના બનવા પામેલ છે, જેમાં ભાગળ ખાતે આવેલ આંગળિયા પેઢીમાંથી કિમ ખાતે રહેતા અંકિતભાઈ પુનિયા નામના વ્યક્તિ દ્વારા પૈસા પોતાની ફોર્ચ્યુનર ગાડીમાં લઈ જ રહેલા હતા। આ દરમિયાન રામનગર 4 રસ્તા પાસે આવતા એક મોટરસાયકલ ચાલક દ્વારા તેની સાથે એક્સિડન્ટની ઘટના બનેલ અને એક્સિડન્ટના કારણે બંને વચ્ચે બોલાચાલી થયેલ। આ રકઝકનો લાભ લઈ અન્ય એક્ટિવા ચાલક પાછળની સીટ પર રાખવામાં આવેલ પૈસાની બેગ કાચ તોડી અને ઉઠાવીને ફરાર થયેલ છે। સમગ્ર ઘટના જે બનવા પામેલ છે તેને ડિટેક્ટ કરવા માટે સુરત શહેર પોલીસ ક્રાઇમ બ્રાન્ચ, ઝોન 5 એલસીબી ટીમ તથા રાંદેર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનો ડિટેક્ટ કરી આરોપીઓની ઓળખ કરી આગળની કાર્યવાહી ચાલુ છે।